અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર, અત્યારની હાલની અપડેટ। ખાતા વહેંચણી બાદ મંત્રીઓ જે છે તે કાર્યભાર સંભાળવા જઈ રહ્યા છે। ધનતેરસનો શુકનવંતી આ દિવસ છે, ત્યારે નરેશ પટેલે કાર્યભાર સંભાળી લીધો છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ થોડીક જ વારમાં ચાર્જ સંભાળશે તેવી માહિતી મળી રહી છે। પ્રફુલ્લ પાનસેરિયાએ પણ 12 અને 39 એટલે કે વિજય મુહૂર્તમાં તેઓ પણ કાર્યભાર સંભાળવાના છે। કાંતિ અમૃતિયા બપોરે 1 કલાકે ચાર્જ સંભાળશે। ઋષિકેશ પટેલ 12 અને 30 કલાકે પદભાર સંભાળશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, આજે શુભ દિવસ, ધનતેરસનો દિવસ અને એક પછી એક મંત્રીઓ હવે પદભાર સંભાળી રહ્યા છે, શું વિગતો? જી ધ્વની, જે પ્રમાણે સૌ પ્રથમ રીતે નરેશ પટેલે પોતાનો જે પદભાર છે તે સંભાળ્યો હતો અને ત્યારબાદ જે શુભ મુહૂર્તોની અંદર તમામે તમામ મંત્રીઓ છે તે પોતાનો પદભાર સંભાળવા જઈ રહ્યા છે। તમે અત્યારે હાલ જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્વર્ણિમ સંકુલ 2ના દ્રશ્યો છે। જે ધારાસભ્ય મંત્રી રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી ગામિત છે તેના પરિવારના સભ્યો અહીંયા પહોંચી ચૂક્યા છે। તે થોડીક જ વારમાં અહીંયા પહોંચશે અને તે પણ પોતાનો જે પદભાર છે તે સંભાળશે। જે પ્રમાણે સમગ્ર જે પરિવારના સભ્યો છે તેઓ પણ આવી રહ્યા છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે ધારાસભ્યો છે તે શુભેચ્છા પાઠવવા માટે પણ અહીંયા પહોંચતા જોવા મળી રહ્યા છે। એટલે કે મહત્વની બાબત છે કે જયરામ ગામિત થોડી વારની અંદર અહીંયા આવશે। તેઓ રાજ્ય કક્ષાના રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી છે અને સાથે થોડીક વારની અંદર પ્રફુલ્લ પાનસેરિયા જે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો આરોગ્ય વિભાગનો સોંપવામાં આવ્યો છે તેઓ પણ આવશે। તેઓ પણ પોતાનો જે પદભાર છે તે સંભાળશે। ત્યારબાદ રીવાબા જાડેજા જે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે તેઓ પણ આવશે અને તેઓ પણ પોતાનો પદભાર છે તે સંભાળશે। કાંતિ અમૃતિયા પણ જે પોતાનો પદભાર છે તે સંભાળવા જઈ રહ્યા છે। એટલે કે મોટાભાગના રાજ્ય કક્ષાના અને કેબિનેટ મંત્રીઓ છે તે પોતાનો પદભાર આજ રોજ સંભાળવા જઈ રહ્યા છે। 12:39નું જે વિજય મુહૂર્ત કહેવામાં આવે છે તે વિજય મુહૂર્તની અંદર તમામ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેઓ પોતાનો પદભાર સંભાળશે અને જે બાકી રહેલા મંત્રીઓ છે, જેમ કે વાત કરવામાં આવે તો સ્વરૂપજી ઠાકોર છે, પ્રવીણ માળી છે, તે તમામે લોકો જે રવિવાર એટલે લાભ પાંચમના રોજ છે તે પોતાનો પદભાર છે તે સંભાળશે તેવી પણ વાત અત્યારે હાલ જે છે તે સામે આવી રહી છે। જી બિલકુલ ધવલ, ઘણા દિવસથી ઓફિસો સાફ થઈ રહી હતી અને આજે આખરી દિવસ મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા, એમાં શપથવિધિ પણ થઈ, મંત્રીઓના નામ પણ જાહેર થયા અને ખાતાની ફાળવણી પણ કરવામાં આવી। શું ચર્ચાઈ રહ્યું છે અત્યારે હાલ? જી ચોક્કસથી જે પ્રમાણે નવનિયુક્ત જે મંત્રીઓ છે તે મંત્રીઓના ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। જે સચિવાલયની ઓફિસો હતી તેની સાફ સફાઈ પણ થતી જોવા મળતી હતી। તમને સીધા દ્રશ્યો સ્વર્ણિમ સંકુલ 2ના બતાવવાના પ્રયત્ન કરીશું કે જ્યાં નવા જે મંત્રીઓ છે તેની ખાતાની ફાળવણી થઈ ચૂકી છે। તેમના જે નામ છે તે નેમ પ્લેટ ઉપર લાગી ચૂક્યા છે। તમામે તમામ જે મંત્રીઓ છે તેમના રાજ્ય કક્ષાના મંત્રીઓના નામ પણ અહીંયા લગાવી દેવામાં આવે છે। એટલે કે મોડી રાત સુધી જે આ કામગીરી છે તે ચાલી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ગઈકાલ સુધી નેમ પ્લેટ ખાલી હટાવી લેવામાં આવી હતી। એટલે કે નવા જે મંત્રીઓ છે તે તમામે મંત્રીઓના નેમ પ્લેટ પણ લગાવી દેવામાં આવી છે। એટલે કે થોડી વારની અંદર તમામે તમામ ઓફિસો પણ અત્યારે હાલ સાફ સફાઈ કરી નાખવામાં આવી છે। સાફ સફાઈ કર્યા બાદ જે નવનિયુક્ત મંત્રીઓ છે તેઓ અહીંયા પહોંચશે અને તેઓ પોતાનો પદભાર છે તે સંભાળશે, પોતાનો કાર્યભાર છે તે સંભાળશે અને ત્યારબાદ વિધિવત રીતે તેઓ પોતાનું મંત્રાલય છે તે ચાલુ કરે તેવી પણ સંભાવનાઓ જોવા મળી છે। કારણ કે આજે ધનતેરસનો શુભ અવસર એટલે કે શુભ દિવસ માનવામાં આવે છે અને બીજા જે બાકીના મંત્રીઓ છે તે લાભ પાંચમના રોજ પોતાનો ચાર્જ સંભાળશે તેવી પણ માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપ